નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે વિદ્યાર્થીઓના મૂંઝવણની પણ એટલી શરૂઆત થઈ ગઈ છે. અનેક પ્રશ્નો છે. લેક્ચરના અંતે કોમેન્ટની અંદર અમને અનેક પ્રશ્નો મળતા હોય છે. આ જ પ્રશ્નોને અમે શોર્ટલિસ્ટ કર્યા છે અને આ જ પ્રશ્નોને શોર્ટલિસ્ટ કર્યા બાદ અમે ટાટના નિષ્ણાંત સાથે ચર્ચા કરીશું અને સાથે સાથે તમને જેટલા પણ પ્રશ્નો છે એને યોગ્ય સચોટ માર્ગદર્શન આજના વિડીયો થકી તમને મળશે. સર, જે મિત્રોને સાયકોલોજી મુખ્ય વિષય તરીકે હોય છે તે મિત્રો ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકે કે ના ભરી શકે? સર, આમાં એવું છે કે જેમને સાયકોલોજી મુખ્ય વિષય છે તેઓ ટાટ સેકન્ડરીમાં ફોર્મ ના ભરી શકે, તેઓ હાયર સેકન્ડરીમાં ફોર્મ ભરી શકશે. ઓકે, એટલે સર તેઓ ટાટ સેકન્ડરીની અંદર સાયકોલોજી વિષય છે તે ફોર્મ ભરી શકે નહીં. સર, જે મિત્રોને એકાઉન્ટ અને સ્ટેટ મુખ્ય વિષય તરીકે છે તો શું એ મિત્રો ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકે કે ના ભરી શકે? ના સર, એકાઉન્ટ અને એકાઉન્ટના જે કોમર્સ છે, સ્ટેટ છે, આ બધા સબ્જેક્ટ છે સર, એઓ પણ હાયર સેકન્ડરી અંદર ફોર્મ ભરી શકે. તેઓ ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકશે નહીં સર. સર, ઘણી બધી પરીક્ષાઓની અંદર વયમર્યાદા હોય છે તો શું આ ટાટ સેકન્ડરીની અંદર કઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરેલો છે કે નથી કરેલો? સર, એમાં એવું છે ને કે આ પરીક્ષા માટેનું છે, બરાબર? તો સર આ પરીક્ષાની અંદર છે ને કોઈ વયમર્યાદા હોતી નથી. આ વયમર્યાદા છે જ્યારે ભરતીની વાત આવતી હોય છે, ભરતી પસંદગી થતી હોય છે ત્યારે વયમર્યાદા આવતી હોય છે. એટલે અત્યારે આપ જ્યારે પરીક્ષા આપી રહ્યા છો તો આમાં કોઈ વયમર્યાદા હોતી નથી. આપ ફોર્મ ભરી શકો છો અને આ ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી શકો છો. સર, ઘણી બધી પરીક્ષાઓની અંદર બે સ્ટેજની અંદર પરીક્ષા લેવાતી હોય છે, પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. તો શું આ વખતે પણ આ ટાટની અંદર પ્રાથમિક પરીક્ષા તમને જે રીતે જોવા મળે છે તો પ્રાથમિક પરીક્ષાનું જે કટ ઓફ છે એની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? યસ સર, આ પ્રશ્ન બહુ જ વિદ્યાર્થીઓનો, બરાબર, શિક્ષક મિત્રોનો બહુ જ પ્રશ્ન આવે છે કે કટ ઓફ. તો મિત્રો, પ્રિલિમ પરીક્ષાના કટ ઓફની છે ને રાજ્ય પરીક્ષા બોર્ડનું જે નોટિફિકેશન છે, બરાબર, એની અંદર એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. આપણે એવું ધારી શકીએ અથવા આપણે એવું વિચારી શકીએ કે આની અંદર કેવું હોય છે કે પહેલાં એક પદ્ધતિ એવી હોય છે કે જેની અંદર ઉમેદવારોનું સર અગાઉથી ઉમેદવારોની સંખ્યા નક્કી થઈ જાય કે 100 ઉમેદવારની જગ્યાની પસંદગી કરવાની છે તો એના માટે 6 ગણા ઉમેદવારો છે કે એને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવતા હોય છે. પણ જનરલી અહીંયા ઉમેદવારોની સંખ્યા નથી, એટલે કે આપણે એવું નક્કી કરી શકીએ કે 40% અથવા 60% કટ ઓફ હશે. એટલે માનો કે સર પ્રાથમિક પરીક્ષા છે 200 માર્ક્સની છે, બરાબર, 100 માર્ક્સનું પેપર 1 છે, પાર્ટ 1 છે અને 100 માર્ક્સનું પાર્ટ 2 છે. તો આ 200 માર્ક્સનું પેપર છે એની અંદરથી આપણે 80% અથવા 40% અથવા 60%, એટલે કે માની લઈએ કે 40% જો કટ ઓફ રાખવામાં આવે તો 80 માર્ક્સ લાવવા પડશે અને 60% કટ ઓફ રાખવામાં આવશે તો એમને 120 માર્ક્સ લાવવામાં આવશે. એટલે કે 80થી લઈને 120 માર્ક્સ સુધી એમને લેવા પડશે અને તો જ તેઓ, માનું છું ત્યાં સુધી, મુખ્ય પરીક્ષા માટે તેઓ પસંદગી પામી શકશે. એટલે આપણે ગણી શકીએ કે 40% અથવા 60% કટ ઓફ હોવું જોઈએ પ્રિલિમ પરીક્ષાનું, પણ એની કોઈ સ્પષ્ટતા નથી. એટલે આપણે ધારી શકીએ કે 40% કે 60% હોઈ શકે. સર, આ વખતે મુખ્ય પરીક્ષાનું પણ આયોજન છે તો આ મુખ્ય પરીક્ષાનું કટ ઓફ કેવી રીતે ગણવામાં આવશે? હા સર, એ મુખ્ય પરીક્ષાની અંદર એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મુખ્ય પરીક્ષાને આધારે પછી એમનું મેરિટ બનશે અને આ મેરિટ છે એ મુખ્ય પરીક્ષાની અંદર તેઓએ 60%, એટલે કે 60% એટલે કે ટોટલ 200 માર્ક્સ છે, 100 માર્ક્સના 2 પેપર છે, એટલે કે બંનેમાં થઈ અને એમને કુલ 120 માર્ક્સ, 60% એટલે 120 માર્ક્સ જેમના થશે બંને પેપરમાં થઈને, એવોનો સમાવેશ મેરિટની અંદર થશે. એટલે મેરિટમાં આવવા માટે સર 120 માર્ક્સ મિનિમમ લાવવા પડશે બંને પેપરના થઈને સર. સર, ઘણી બધી પરીક્ષાઓની અંદર નેગેટિવ માર્ક્સ જોવા મળે છે તો શું આ ટાટની અંદર પણ નેગેટિવ માર્ક્સ તમને જોવા મળશે કે નહીં મળે? હા સર, એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે રાજ્ય પરીક્ષા બોર્ડનું જે નોટિફિકેશન છે એની અંદર કે 0.25, બરાબર સર, 0.25 છે નેગેટિવ માર્કિંગ છે. એટલે જો આપનો જવાબ ખોટો પડશે તો 0.25 છે આપના માર્ક્સ છે સર માઇનસ થશે કુલ માર્ક્સમાંથી. સર, અંગ્રેજી મુખ્ય વિષય હોય તો ફર્સ્ટ લેંગ્વેજ તૈયાર કરવી કે સેકન્ડ લેંગ્વેજ તૈયાર કરવાની રહેશે? સર, આ પ્રશ્ન પણ વારંવાર વિદ્યાર્થીઓનો પ્રશ્ન કોમેન્ટની અંદર પણ જોવા મળે છે. આના માટે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર જ ફોન કર્યો અને ત્યાંથી માર્ગદર્શન લીધું છે કે મુખ્ય પરીક્ષા એટલે કે મુખ્ય વિષય, બરાબર, આપણો મુખ્ય વિષય જેમનો ભાષા એટલે કે અંગ્રેજી છે અથવા તો ગુજરાતી છે તો એઓને પ્રથમ લેંગ્વેજ અને દ્વિતીય લેંગ્વેજ બંને તૈયાર કરવાની હોય છે. આમ તો આપણે જોઈએ છે કે ગુજરાતી માધ્યમ હોય છે તો તમારે ગુજરાતી છે આપણી પ્રથમ ભાષા હોય છે અને સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ તૈયાર કરવાની હોય છે. પણ આપણને ત્યાંથી પણ એવો આન્સર મળ્યો છે કે એમણે બંને લેંગ્વેજ તૈયાર કરવાની, બરાબર. એટલે અમારો જવાબ રહેશે કે તમારે જ્યારે અંગ્રેજી છે કે ગુજરાતી મુખ્ય વિષય છે તો તમારે મુખ્ય પરીક્ષાનું પેપર 2 જ્યારે આપ આપી રહ્યા છો ત્યારે આપે બંને લેંગ્વેજ છે એ ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ બંને લેંગ્વેજ તૈયાર કરવાની રહેશે સર. સર, ઘણા મિત્રોને અંગ્રેજી મુખ્ય વિષય તરીકે હોય છે તો અંગ્રેજી મુખ્ય વિષય તરીકે હોય તો મુખ્ય પરીક્ષાનું પહેલું પેપર અંગ્રેજીમાં હશે કે ગુજરાતીમાં? સર, આ પણ બહુ જ કન્ફ્યુઝન છે કે મુખ્ય પરીક્ષાની અંદર મિત્રો પેપર 1 અને પેપર 2 છે, બરાબર. તમારે એ જોવાનું છે કે તમે કયા માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છો. તમારું માધ્યમ ગુજરાતી છે કે અંગ્રેજી છે, બરાબર,
તમે માનો કે તમારું ગુજરાતી માધ્યમ છે તો પછી તમામ મિત્રોને સર એમનો મુખ્ય વિષય પછી ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, જો તેઓ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છે તો એમનું જે પ્રથમ પેપર છે એ ગુજરાતીનું જ હશે. અને માનો કે જો તેઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છે અને અંગ્રેજી માધ્યમની પરીક્ષા માટે તેઓ શાળાઓ માટે તે પરીક્ષા પાસ કરીને શાળામાં નોકરી મેળવશે તો એમનું માધ્યમ અંગ્રેજી છે તો એમણે જે મુખ્ય પેપર છે પેલું એ અંગ્રેજીનું હશે. એટલે આ ડિપેન્ડ કરે છે એમના માધ્યમ ઉપર. જો તેમને ગુજરાતી માધ્યમ છે તો એમને ગુજરાતીનું જ પેપર 1 હશે અને પછી એમનો મુખ્ય વિષય પણ જો સર ગુજરાતી હશે તો પછી એમનું પેપર 2 પણ ગુજરાતીમાં હશે. અને જો એમનો મુખ્ય વિષય અંગ્રેજી હશે તો પેપર 1 છે એ ગુજરાતીમાં હશે અને પેપર 2 છે ને એ તમારું અંગ્રેજીમાં હશે સર. આ રીતે છે સર. સર ઘણી બધી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓને જો નથી આવડતું તો ઈ ઓપ્શન તરફ જતા હોય છે, તો શું આ પરીક્ષાની અંદર પણ ઈ ઓપ્શન જોવા મળશે કે નહીં મળે? સર આ રાજ્ય પરીક્ષા બોર્ડનું જે નોટિફિકેશન છે ને એની અંદર તો એ રીતે એ ઓપ્શનની વાત કરેલી નથી, પણ નેગેટિવ માર્કિંગ છે. એટલે જો તમને 4માંથી કોઈ પણ પ્રશ્ન ના આવડતો હોય ઓકે તો તમારે એ ઓપ્શનને છોડવો પડશે. જો એની અંદર ઈ ઓપ્શન હોય તો તમે એ ટીક કરશો તો તમારો એ માર્કમાં કાઉન્ટ નહીં થાય સર, બરાબર. પરંતુ જો ઈ ઓપ્શન ના હોય તો આપણે પછી યુપીએસસીની અંદર જે પદ્ધતિ છે ને કે તમારે એ માર્ક્સને ના ગણો તો પછી તમારે એ ક્વેશ્ચનને છોડી દેવો પડે છે. તમે જ્યારે ક્વેશ્ચનને છોડશો એનો મતલબ એ થશે કે એના માર્ક્સ ગણવામાં આવશે નહીં, નેગેટિવ માર્ક્સ પણ નહીં થાય અને તમને માર્ક્સ પણ મળવાપાત્ર નથી. પરંતુ જો ઈ ઓપ્શન હશે તો તમારે ઈ ઓપ્શન છે ટીક કરવાનો રહેશે. એટલે આવનાર સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ કાં તો એનું કોઈ નોટિફિકેશન તેવી સ્પષ્ટતા આવશે અથવા તો આપણે જ્યારે પરીક્ષા આપીશું ને સર ત્યારે પરીક્ષાના પ્રથમ પેપર ઉપર સૂચનાઓ લખેલી હોય છે કે આની અંદર ઓપ્શનવાળું, બરાબર ને, તો એની અંદર પરીક્ષાનું જે પેપર આવશે એમાં ઉપર સૂચના આપેલી હશે તો એ સૂચના વાંચવી પડશે. અથવા તો મેં તમને કીધું આ 2 રીતે બની શકે, કાં તો પછી ઈ ઓપ્શન હશે તો ઈ ટીક કરવાનો અને જો ખાલી 4 જ ઓપ્શન આપેલા હશે અને તમારે પ્રશ્ન છોડવો છે તો તમારે કોઈ જ ઓપ્શન ટીક નહીં કરો તો ઓટોમેટિક એ પ્રશ્ન છૂટી ગયો, બરાબર. તો એની સ્પષ્ટતા સર આવનાર સમયમાં થશે. સર ઘણા બધા મિત્રોને એવું પણ કન્ફ્યુઝન જોવા મળે છે કે જે મિત્રો છેલ્લા સેમિસ્ટરની અંદર હોય એ વિદ્યાર્થીઓ ઉત્સવ હોય છે કે પેપર આપી શકે કે ના આપી શકે, તો એના માટે ખાસ તમારે જણાવવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રો છેલ્લા સેમની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે કે ના ભરી શકે? હા સર, તો બીએડની અંદર જે છેલ્લા સેમેસ્ટરમાં અથવા તો એમાં ઉલ્લેખ કરેલો છે કે છેલ્લા વર્ષની અંદર એટલે કે 3જા સેમેસ્ટરમાં અથવા 4થા સેમેસ્ટરની અંદર હશે તો એ છે એ લોકો ફોર્મ ભરી શકશે. એટલે સર જ્યારે ફોર્મ ભરવાનું આવે છે ત્યારે એની અંદર ઓપ્શન આવે છે કે વર્ષ 2022-23ના વર્ષની અંદર હોય તો એના માટેનો એ ઓપ્શન આપેલો છે. તો એ જે છેલ્લા સેમેસ્ટરની અંદર જે બીએડમાં છે તો એ લોકો જે છે એ ફોર્મ ભરી શકે છે સર. સર આ વખતે મિત્રોને મુખ્ય પરીક્ષા લેવામાં આવી રહી છે તો મુખ્ય પરીક્ષાને લઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણું બધું કન્ફ્યુઝન છે, ઘણી બધી મૂંઝવણ છે. તો સર આ વખતે મુખ્ય પરીક્ષાની પેટર્ન કયા પ્રકારની હોવી જોઈએ? સર મુખ્ય પરીક્ષાની પેટર્નની આપણે વાત કરીએ તો એની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડનું જે નોટિફિકેશન છે એની અંદર ક્રમ વાઇઝ લખી દીધું છે, બરાબર. એનું આખું જે માળખું છે કે મુદ્દાસર જવાબ આપો, માંગ્યા પ્રમાણે જવાબ આપો, બરાબર. 8 માર્ક્સનો પ્રશ્ન છે, 5 માર્ક્સનો, 4 માર્ક્સનો, 2, આખું સર સરસ મજાનું ડિટેલમાં આપેલું છે. એટલે કે મુખ્ય પરીક્ષાની અંદર 2 પેપર હશે, પેપર 1 અને પેપર 2, બરાબર. આ પેપર 1 છે એ ગુજરાતીનું હશે અને એનો સમયગાળો છે સર 2.5 કલાકનો છે અને બીજો જે પેપર 2 છે એ પેપર 2 જે તે સબ્જેક્ટનો હશે અને એનો સમયગાળો 3 કલાકનો છે. એટલે આ પણ સર વારંવાર ક્વેશ્ચન આવતો હોય છે એટલે આપણે સાથે સાથે જણાવી દઈએ છીએ કે મુખ્ય પરીક્ષાની અંદર 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. અને આની અંદર પેપર 1 2.5 કલાક અને પેપર 2 છે 3 કલાકનું છે. પેપર 1 છે એ ગુજરાતી અંગ્રેજી જે એમનું માધ્યમ છે એ માધ્યમનું એટલે કે ગુજરાતી હશે તો એમનું ગુજરાતીનું પેપર હશે અને માધ્યમ છે એનું પેપર હશે અને બીજું પેપર છે એમના સબ્જેક્ટનું સર પેપર હશે. સર પહેલાંથી એવી પેટર્ન જોવા મળતી હતી કે 70-30ના રેશિયોથી, તો સર 70-30નો રેશિયો શું અત્યારે હાલની અંદર પણ એ જ પ્રકારે ગણતરી કરવામાં આવશે જે પહેલાં ગણતરી કરવામાં આવતી હતી? સર એની વાત કરું તો વિદ્યાર્થીઓનો આ પણ પ્રશ્ન વારંવાર આવે છે કે અગાઉ જે ટાટનું જે મેરિટની ગણતરી થતી હતી એ 70-30 પ્રમાણે થતી હતી કે 70% ટાટના અને 30%ની અંદર એમનું એકેડમિક જે અભ્યાસ કરેલો છે એની ગણતરી થતી હતી. પરંતુ આ વખતે સરકારના નોટિફિકેશનમાં અથવા તો શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે એમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એટલે સર એ આગામી સમયમાં જ નક્કી થશે. એટલે એ જ્યારે પસંદગી અત્યારે આ છે માત્ર પરીક્ષા માટે છે સર. આ પરીક્ષા આપી દેશું આપણે, પછી આ ટાટની પરીક્ષાના તમારા જે માર્ક્સ આવશે આપણા એના કેટલા ગણવા, એના 70% ગણવા કે પછી એવું પણ થઈ શકે કે માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષાને આધારે જ મેરિટ બને. એટલે 70-30 ચાલુ રહેશે કે પછી માત્ર મુખ્ય પરીક્ષાને આધારે ભરતી થશે, તો એ સર આગામી સમયમાં જ્યારે ભરતીની વાત આવશે, ભરતીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આપણને ખબર પડશે. અત્યારે તો આપણે મુખ્ય પરીક્ષા આપી અને એમાં વધુમાં વધુ મેરિટ બનાવવાનો પ્રયાસ કરવાનો રહેશે સર. સર જે મિત્રો પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન હોય તો તે મિત્રો ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકે કે ના ભરી શકે? સર આનો એક સરસ મજાનો આ ક્વેશ્ચન પણ વારંવાર સર ક્વેશ્ચન આવતો હોય છે. તો સર આની અંદર કેવું છે કે શૈક્ષણિક લાયકાત અને તાલીમી લાયકાત 2 પ્રકારની લાયકાત આપણે હોય છે, બરાબર. તો તાલીમી લાયકાત જેને આપણે બીએડ, પીટીસી, ડીએલએડ આ તરીકે ઓળખીએ છીએ, તો આની અંદર આપણે જ્યારે સેકન્ડરીની અંદર આપણે જ્યારે શિક્ષક તરીકે આપણે એપ્લાય કરવાનું હોય છે સર, તો ત્યારે મિનિમમ લાયકાત સર બીએડ છે. એટલે કે પીટીસી સાથે ગ્રેજ્યુએશન કરેલા હોય તો તેઓ ટેટ 2માં ફોર્મ ભરી શકે, પરંતુ ટાટમાં ફોર્મ ભરવું છે તો કમ્પલસરી બીએડ
કમ્પલસરી સર બીએડ હોવું જોઈએ અને એની સાથે એમનું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. અને સર આમાં એક બીજી વાત કે જ્યારે એમને ટાટ 1 એટલે કે ટાટ સેકન્ડરી આપવાની છે ત્યારે એમના માટે શૈક્ષણિક લાયકાત જે છે એ મિનિમમ ગ્રેજ્યુએશન છે અને ટાટ હાયર સેકન્ડરીનું ફોર્મ જ્યારે ભરવું હશે ત્યારે એમણે મિનિમમ ગ્રેજ્યુએશનથી નહીં ચાલે, એમને મિનિમમ માસ્ટર કરેલું હોવું જોઈએ, બરાબર. એટલે કે ગ્રેજ્યુએશન હોય અને એઓ બીએડ કરેલા હોય તો તેઓ ટાટ સેકન્ડરીમાં ફોર્મ ભરી શકશે અને બીએડની સાથે માસ્ટર કરેલું હશે તેઓ આગામી સમયમાં ટાટ હાયર સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકશે. સર આવું છે. સર વિદ્યાર્થી મિત્રોને ખાસ એ જણાવવાનું કે એન્જિનિયરિંગ માસ છે સાહેબ ઘણો વિદ્યાર્થીઓનો જોવા મળે છે. તો જે વિદ્યાર્થી મિત્રો એન્જિનિયર છે તો એ વિદ્યાર્થીઓ ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકે કે ના ભરી શકે? સર કારણ કે હમણાં જે ટેટ 2ની અંદર એન્જિનિયરિંગ કરેલું હતું અને ફોર્મ ભરી શક્યા હતા, બરાબર. એટલે આ પ્રશ્ન પણ વારંવાર આવે છે. તો સર આની અંદર કેવું છે કે જે કોમ્પ્યુટર વિષયના શિક્ષક તરીકે, કેમ કે આમાં અલગ અલગ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, પીટી, રમતગમત આવા અલગ અલગ સાહેબ 10 વિષય શિક્ષકોની ભરતી કરવાની હોય છે ટાટ સેકન્ડરીમાં. તો એની અંદર જ્યારે કોમ્પ્યુટર વિષયની શિક્ષકની ભરતી કરવાની હોય છે તો કોમ્પ્યુટર રિલેટેડ જે એની અંદર લાયકાતો આપેલી છે એ તમે આની અંદર આપણે પિન કરી દઈશું સર, બરાબર. ક્વોલિફિકેશન અને કયા વિષય સાથે ફોર્મ ભરી શકે તો એ જે કોમ્પ્યુટર વિષય માટેની જે લાયકાત છે એન્જિનિયરિંગની એ કરેલું હશે ને સર તો એ કોમ્પ્યુટર વિષય માટે શિક્ષક માટે ફોર્મ ભરી શકે. બાકી સર જેટલા બીજા સિવિલમાં કોઈએ કરેલું હોય છે, બરાબર, તો એ પછી સર આની અંદર ફોર્મ ભરી શકતા નથી. સર જે રીતે આ વખતે મુખ્ય પરીક્ષા જોવા મળે છે તો મુખ્ય પરીક્ષાની અંદર પાર્ટ 2માં કન્ટેન્ટનું આવે છે તો કન્ટેન્ટની અંદરથી 9-10 ધોરણનું જ આવશે કે સ્નાતક કક્ષા સુધી પણ જઈ શકે છે? યસ સર, આ પ્રશ્ન પણ વારંવાર આવે છે, બરાબર. તો સર આમાં એટલું જ કહેવાનું છે કે આપ જ્યારે મુખ્ય પરીક્ષા આપણે આપીએ છીએ ત્યારે એની અંદર જે પેપર 2 છે સર, બરાબર, એ પેપર 2 છે એ જે તે સબ્જેક્ટનું હશે. હવે આપણે 9-10ની વાત કરીએ છીએ કે ટાટ સેકન્ડરીની અંદર આપણે 9-10ની જે સર પાઠ્યપુસ્તક હોય છે તો એનું જ કરવાનું કે પછી આપણે સ્નાતક કક્ષા સુધીનું? તો એની અંદર સર સ્પષ્ટ લખેલું છે કે જે વિષય વસ્તુ છે એનું જે કઠિનતા મૂલ્ય છે સ્નાતક કક્ષાનું હશે. એટલે કે કન્ટેન્ટના જે ટોપિક છે એ તો 9-10ના જ, પરંતુ એની અંદર જે લેવલ છે, બરાબર, એ સર સ્નાતક કક્ષા સુધીનું લેવલ જઈ શકે છે. સર ઘણા મિત્રોએ અગાઉ પણ ટાટની એક્ઝામ પાસ કરેલી હોય છે તો એમના જોડે આ સર્ટિફિકેટ પણ જોવા મળે છે. આ સર્ટિફિકેટ આ હાલની એક્ઝામ એટલે કે આવનારી ટાટની પરીક્ષાની અંદર એને માન્ય ગણવામાં આવશે કે નહીં આવે? સર આવું તો આપણે આની કોઈ સ્પષ્ટતા થયેલી નથી, પરંતુ અત્યાર સુધી જે ટાટની એક્ઝામ લેવાતી હતી અને એનું જે આખી પરીક્ષા પેટર્ન હતી અલગ હતી, હવેથી પરીક્ષાની પદ્ધતિ આખી બદલાઈ છે, બરાબર. એટલે હું માનું છું ત્યાં સુધી એ જે આપોઆપ એમાં લખેલું છે એક ઠરાવની અંદર કે અત્યાર સુધીના ઠરાવ છે આપોઆપ રદ થયેલા ગણાશે. એટલે કે એ મને લાગે છે કે અગાઉની માર્કશીટ હતી એ વેલિડ નહીં ગણાય. એમ છતાં પણ સર એના બાબતે પણ આવનાર સમયની અંદર એની વધારે સ્પષ્ટતા થઈ શકે છે. સર આ વખતે મુખ્ય પરીક્ષા લેવાની છે અને આ મુખ્ય પરીક્ષાની અંદર ઘણા મિત્રોને કન્ફ્યુઝન છે કે જે આન્સર શીટ છે એ કયા પ્રકારની હોય છે. ઘણીવાર બ્લેન્ક પણ જોવા મળે છે, ઘણીવાર લાઇનવાળી પણ જોવા મળે છે. તો આન્સર શીટ જે છે એ કયા પ્રકારની જોવા મળશે આ મુખ્ય પરીક્ષાની અંદર? સર આમાં એવું છે કે જીપીએસસીની મુખ્ય પરીક્ષાનો અનુભવ છે ત્યાં સુધી એમની જે આન્સર શીટ આવતી હોય છે બ્લેન્ક આવતી હોય છે અને એની ઉપર પ્રશ્ન જે છે એ પણ છપાયેલો હોય છે અને એની અંદર કેટલી જગ્યામાં તમારે આન્સર લખવાનો છે એ પણ એની અંદર એટલી જગ્યા આપેલી હોય છે. હવે સર આમાં એવું છે કે એ જીપીએસસીની જે પેટર્ન અત્યારે જે છે એની અંદર જે પ્રશ્નો જેટલા પણ હોય છે બધા પ્રશ્નો ફરજિયાત લખવાના હોય છે. જ્યારે આમાં કેવું છે સર 8માંથી 5 પ્રશ્ન લખવાના. એટલે હું માનું છું 8 પ્રશ્ન છાપીને આપે એવું કદાચ ના બને. એટલે શરૂઆતમાં જે આપણે બીએડની અંદર પેપર આપતા હતા કે નીચેના 8માંથી ગમે તે 5 પસંદ કરીને લખો, એટલે એવી રીતે આન્સર શીટમાં એવી રીતે ઉપર એક અલગથી પ્રશ્નપત્ર હશે એમાં લખેલું હશે. પણ તમે જે વાત કરી કે આન્સર શીટ લાઇનવાળી હશે કે બ્લેન્ક હશે તો એ અત્યારે સર ચોક્કસ ના કહી શકીએ. પણ હું એવું ચોક્કસ કહી શકું કે આપણે જ્યારે અત્યારે પ્રેક્ટિસ કરીશું ને ત્યારે આપણે બ્લેન્કની અંદર પ્રેક્ટિસ કરવાની, બરાબર. જેથી કરીને શું થશે કે સર લાઇનવાળી આવે ને તો પણ આપણા અક્ષર સીધા જાય, નહીંતર પછી અક્ષર છે આડાવડા થવાની સંભાવના રહી છે. એટલે આપણે પ્રેક્ટિસ છે એ બ્લેન્કની અંદર કરશું જેથી બ્લેન્કવાળી આવે કે લાઇનિંગવાળી આવે આપણે બંનેમાં આન્સર સારી રીતે આપણે સમય મર્યાદાની અંદર આન્સર લખી શકીએ. સર એક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે એની અંદર પ્રશ્ન પૂછેલો કે ટાટ સેકન્ડરી માટે ક્વોલિફિકેશન શું જોઈશે? સર આની અંદર કેવું છે કે એક મિનિમમ ક્વોલિફિકેશન હોય છે કે જ્યારે ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે આપણે જે મિનિમમ લાયકાત જે કહીએ એ બે શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત બે પ્રકારની લાયકાત હોય છે. તો શૈક્ષણિક લાયકાતની અંદર મિનિમમ એમણે ગ્રેજ્યુએશન જોઈએ, બરાબર, એ પછી બીએસસી હોય કે પછી બીએ હોય. અને એવી જ રીતે હાયર સેકન્ડરીની જ્યારે વાત આવશે ને સર ત્યારે મિનિમમ માસ્ટર જોઈએ, બરાબર, એ અથવા એમએ હોવું જોઈએ અથવા એમએસસી હોવું જોઈએ. એટલે આ મેં વાત કરી એ શૈક્ષણિક લાયકાત. અને તાલીમી લાયકાત સર ટાટ સેકન્ડરીમાં ફોર્મ ભરવું હોય તો કમ્પલસરી બીએડ જોઈએ. સર ઘણા બધા તો એવા પ્રશ્ન પૂછે છે કે આ ટાટની આ ભરતી આવી એ શું ભરતી છે કે પરીક્ષા છે? સર હું ફોર્મ ભરી દઉં પણ સર આમાં એવું છે કે મિનિમમ સર બીએડ તો કમ્પલસરી કરેલું હોવું જોઈએ, બરાબર ને. એ જ લોકો, બરાબર, આમાં પછી તલાટી કે આપણે જે બીજી પરીક્ષા હોય તો એમાં ગ્રેજ્યુએશન અને બધા ફોર્મ ભરે. સર એમાં આવી રીતે એમાં બધા ફોર્મ ભરી શકતા નથી. આમાં કમ્પલસરી એમને મિનિમમ બીએડ કરેલું હોવું જોઈએ અને એમની શૈક્ષણિક લાયકાતમાં મિનિમમ છે એમને ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. સર વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હંમેશા રહેતો હોય મેથડના પ્રશ્નો રિલેટેડ. તો
તો સર આ મેથડના પ્રશ્નોના રિલેટેડ તમે થોડી વિદ્યાર્થી મિત્રોને માહિતી આપી દો કે કઈ રીતનું હોય છે અને કયા પ્રકારની વસ્તુ જોવા મળે છે. હા સર, એ વાત પણ સાચી છે. એ પ્રશ્ન પણ આવે છે કે મેથડમાં કેવું છે સર, આપણે જ્યારે પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ ત્યારે પ્રથમ જે આપણે પાર્ટ 1 છે 100 માર્ક્સનો અને પાર્ટ 2 100 માર્ક્સનો, તો પાર્ટ 2 જે 100 માર્ક્સનો સર છે ને એની અંદરથી 80 ક્વેશ્ચન છે અને 20 ક્વેશ્ચન આવી રીતે બે ભાગ પડે છે. તો એની અંદર જે 20 ક્વેશ્ચન છે ને સર, એ જે તે મેથડના હશે. એટલે માનો કે મારે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે છું, બરાબર, તો ગણિત વિજ્ઞાનના 80 પ્રશ્ન છે સર, એ કન્ટેન્ટના હશે, બરાબર, વિષય વસ્તુના. પણ જે 20 પ્રશ્ન છે ને એ પદ્ધતિ શાસ્ત્રના હશે કે ગણિત શિક્ષણ કેવી રીતે ભણાવવું જોઈએ. એવી જ રીતે સર અંગ્રેજી જેનો મુખ્ય વિષય છે, તો એને પાર્ટ 2 ની અંદર 80 પ્રશ્ન છે એ એમના અંગ્રેજી વિષય વસ્તુના હશે, પરંતુ સાથે સાથે 20 પ્રશ્ન છે ને એ પદ્ધતિ શાસ્ત્રના એટલે કે મેથડના હશે કે અંગ્રેજી વિષય છે વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવાડવો. એટલે કે સર પાર્ટ 2 ની અંદર જે 100 માર્ક્સનું છે એમાંથી 80 માર્ક્સ છે અથવા તો 80 પ્રશ્ન છે એ કન્ટેન્ટના હશે અને 20 પ્રશ્ન છે ને સર એ મેથડના જોવા મળશે સર. તો મિત્રો, આશા રાખું છું કે આજના તમામ પ્રકારના જે તમારા પ્રશ્નો હતા એનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન અમે આપી શક્યા છે. છતાં પણ જો તમને કોઈ પ્રશ્ન હોય તો અમારી વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મ સાથે તમે જોડાયેલા રહો અને કમેન્ટની અંદર આજના જે વિડીયો છે કમેન્ટની અંદર તમારા હજુ કોઈ પ્રશ્ન બાકી રહી ગયો તો કમેન્ટની અંદર જણાવો, અમે એનું યોગ્ય માર્ગદર્શન આપીશું. થેન્ક યુ સો મચ.